કેમ છો? વાગે છે અત્યારે 7:30. વરસાદ કાલે સાંજે સારી આવી હતી. જો બધા ખાબોચિયા ભરાઈ ગયા છે. નદી નથી આવતી, નદી આવે એટલી જોરદાર નહોતી. ફ્લાવરિંગ ફરી પાછું આજે ખીલ્યા છે ફૂલ. આ 2-3 દિવસ પહેલાં ખીલ્યા છે. આ વળી કાલે થોડા ખીલ્યા હતા અને આજે ખીલ્યા છે. કાલે થોડો વિડીયો ના આવી શક્યો, કામમાં રોકાયેલા હતા એટલે સોરી ફોર ધેટ. હા જો વળિયા કાલે ખીલશે, દેખાય છે. ફ્લાવર ઉપર ફ્લાવર આવે છે અત્યારે. ઝાડ મોટા થાય ને એટલે હવે કેપેસિટી વધી ગઈ છે ફ્લાવરિંગની ને ફ્રૂટ આપવાની ને, એટલે થોડુંક સારું છે. ખીચું ગરમ થઈ જશે. અહીંયા તો ચલાતું નથી એટલે ચાલવું પડે છે સાઈડમાં. હાર્ડ જમીન છે ને ત્યાં, બાકી તો બીજે પગ ઘૂસી જાય. સાઈડમાં ચાલવું પડે છે. જો જો નીચે કંઈક ફ્રૂટ દેખાય તો છે, આજે ઉતરે એમ નથી. ભીનું કેટલું છે જુઓ તો. અહીંયા તો હવે પછી તૈયારી કરીને જ ચાલવું પડે એકદમ. ચંપલ બંપલ ઉતારીને પાંચા ઉપર ચડાવીને પછી એ તો ચાલી ન શકી, ચંપલ અંદર રહી જાય એટલે પછી કરવું પડે. માણસો આવે છે એ એમ જ કરે છે કામ. આપણા રાજના છે, રાજમાં થોડા દેખાય છે ડ્રેગન ફ્રૂટ ક્યાંક ક્યાંક. જોઈએ જ બપોર પછી કદાચ વરસાદ નહીં આવે તો બપોર પછી ઉતાર લઈએ. માલ છે ને બધો નીચે જ થયો, ઉપર છે જ નહીં. લટકણીનો માલ છે બધો. આપણાથી ઓછું છે થોડુંક ફ્લાવરિંગ, કારણ કે એમાં ફ્રૂટ પહેલાં સારા આવી ગયા છે એટલા માટે. પછી ને 1-2 દિવસ રહીને આ કઢાવવું પડશે મારે. બોલું પછી લૂછડા છે ફ્લાવર જે કરમાઈ જાય ને પછી બધું કઢાવવું પડશે. નહીં તો શું છે, ફંગસનો ઇસ્યુ ચાલુ થશે એટલે દવા પણ છંટાવવી પડશે. હવે છે ને કોરાડી મળતી નથી, વચ્ચે મળી હતી ત્યારે બીજો કામ બીજી હતા. એ તો સચિનભાઈને પંપથી છાંટી દઈએ, પણ હવે જોઈએ શું થાય છે. રાજમાં ક્યાંક ક્યાંક દેખાતો છે ફ્રૂટ. આપણામાં છે, આ બાજુની સાઈડ છે થોડા ફ્રૂટ. હજુ આનામાં રાજમાં છે, અહીંયા છે ને. ક્યાંક ક્યાંક છે. 10-20 કિલો થાય એવું લાગે તો છે, પણ બપોર પછી જોઈએ હવે કેમ છે તો શું છે. ત્યારે ઉતાર લઈશું સવારના ટાઈમમાં. બપોર પછી વળી પાછા લાલ થઈ જશે. એટલે આ જે છે ને આ ફ્રૂટ અત્યારે ઉતાર લઈને તો અત્યારે ના ઉતારીને કે ગમે તે ઉતાર લઈએ અત્યારે તો સાંજ સુધી બધું લાલ થઈ જાય. હવે આ છે ને અહીંયા લાલ થઈ જશે કદાચ. ટાઈમ હશે તમને બતાવીશું સાંજે. ઉપર હવે દેખાય છે ક્યાંક ક્યાંક ફ્લાવર. જો ઉપર છે ને, ઉપરની સાઈડ છે ને, હા જો ઉપર. બાકી તો નીચે તમને હું બતાવું, દુનિયાભરના લાગેલા છે. આ વખતે ફ્લાવરિંગ તો સારું જ આવ્યું છે. મારે વેલેન્ટાઇન હલાવવું પડશે અંદર. એક છે ને ત્યાં આંબો ખરાબ થઈ ગયો છે, બતાવીશ તમને રિટર્નમાં કદાચ આ બાજુથી જઈશ તો. જો હા જો બધા નીચે છે ને 90% માલ નીચે છે, 90 થી 95%. હા જો બધા નીચે છે, ક્યાંય ઉપર નહીં હોવાનામાં. કોક હશે 1 ને 2 ફ્રૂટ છે ને, કદાચ 1-2 બાજુ હશે. બાકી બધા લટકણીઓ માલ છે. આમાં છે ને ચલાય એવું છે તો ખરું, પણ ટ્રેક્ટરનું મુશ્કેલ પડે, દબાઈ છે. બપોર પછી કદાચ વરસાદ નહીં હોય તો બપોર પછી છંટાઈ જશે. સ્ટીકર નાખવું પડે સાથે, નહીં તો શું છે વરસાદની સિઝન છે ને એમાં હવે ચીપકે નહીં ને ઓલું થઈ જાય.
કરી જાય દવા બધી. આમ તો એટલીસ્ટ 2 કલાક રહી જાય એટલે તમારી દવા અસર કરવા માંડી જાય. ઇન્સેક્ટિસાઇડ હોય કે ફંગીસાઇડ હોય ગમે તે, કે આ હર્બીસાઇડ હોય, નિંદામણ નાશક હોય કે જંતુનાશક હોય કે ફંગસનું હોય, ફૂગનાશક, એ બધું એટલે થોડુંક તો હોય જ છે. 2 કલાક તો રહેવી જ જોઈએ મિનિમમ. અહીંયા ઘાસ કેટલું થઈ ગયું છે. અહીંયા આનામાં તો શિયાળો છંટાશે. ડીપી તો આવવાની છે રાજભાઈની એની, ખબર નહીં હવે. કોલ તો ભર નાખ્યો છે, ક્યારે આવે છે ઇન્સ્ટોલ કરવા. ઓ બાજુ ગમે ત્યાં નખાવશે. આ છે ને શિયાળે આ સાફ કરાવવું પડશે, નહીં તો અમે છે ને 2 વર્ષ રહીને નવો હોજ બનાવજો. બાજુને ખસકાવી, હજી જમીન બાજુ ઘણી ખાલી પડી જગ્યા. આ જોવો ને કેટલી છે જગ્યા, 20 ફૂટ છે આ બાજુ, 20-22 ફૂટ. આમ હટી જાય એટલે આ બાજુ જગ્યા થઈ જાય ને. આ તો હોજ છે ને આપણો આનામાં જ થઈ જાય, 50 ફૂટમાં છે. 50x60x50x50 કે 40x40 કરો એટલે કમ્પ્લીટ થઈ જાય, કોઈ પ્રોબ્લેમ જ ન થાય. રાજને બતાવું તમને ડ્રેગન ફ્રૂટ, એ પણ આવશે હમણાં થોડીક વારમાં. ભૂતથી નવું ઘર બનાવીને વચ્ચે મેં એક વખત વિડીયો બતાવ્યો હતો તમને, જોજો. ત્યારે પછી અંડર કન્સ્ટ્રક્શન હતો, કલર પણ લગભગ નહોતો થયો. તો કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે, રહેવા પણ હાલ્યા ગયા છે. ઓહો, અહીંયા દાંતી મારી લે, રોટાવેટર મારેલું છે, પગ ઘૂસી જાય છે. આ તો જો એક છે ને પપૈયાનું ઝાડ પડી ગયું છે ને, સડી ગયું હતું અંદરથી. આ છે રાજના ડ્રેગન ફ્રૂટ, જોઈ લો. અંદર તો જવાશે નહીં. જો અહીંયા બધે લગાવેલા છે, એટલે દવા લગાવેલી છે એટલે કમ્પ્લીટ છે. અમે તમને બતાવો આગળ. એનામાં છે ને ગાંઠર ઘૂસી ગઈ છે ઉપર બધે. ચાલો દવા છાંટી પણ મળી જ નહીં, અંદર ઘણી ચાલી ગઈ હતી એટલે હવે કંટ્રોલ ના થઈ શકે. નહીં તો કાઢી લઈએ આપણે. ઉપર હાલી ગઈ હતી એટલે આંબો ફેલ થઈ જશે. આંબાની છે ને મેન એ જ એક પ્રોબ્લેમ છે કે ગાડર ઘૂસી ગઈ એટલે પૂરું થઈ ગયું. ઉધઈ હજી એ થોડુંક ઉપરનું પડ ખાય. આ તો ખાલી અંદર ઘૂસી જાય ને એટલે બધું ખોખલું કરી નાખે. આંબો આખો ફેલ થઈ જાય. આપણે ત્યાં પણ છે 1-2 જગ્યાએ તો સાફ કરી હતી વચ્ચે, મેં વિડીયો નહોતો બનાવ્યો, તમને ખબર નહીં હોય. તો વરસાદ પડ્યા કે પડપડ કરે છે ને એટલે એ પ્રોબ્લેમ થાય છે, નથી ઓલું થતું. બતાવું તમને. આ નથી, આગળ વાળો આંબો છે. આજે ફ્લાવરિંગ આવે છે, વળી કાલે પણ આવશે. અમુક કણીઓ છે હજી. છે ને થ્રિપ્સની બધી દવા છાંટવી પડશે સાથે સાથે, કારણ કે હમણાં છાંટી દઈએ ને તો પછી આવે નહીં, કંટ્રોલ થઈ જાય. બાકી પછી જ્યારે આવે છે ને ત્યારે દાગી કરી નાખે છે ફ્રૂટમાં, એટલે એનો ભાવ નથી મળતો. જો આપણી ઇઝરાયલી ખારેક છે, આપણે એક રિલેટિવ ત્યાંથી આવી હતી, મોટી થઈ ગઈ છે ને. ખારકો કેવી થાય છે એનામાં પણ ઓલું કરવું પડે છે, શું કહેવાય, ફ્લાવરિંગની ને નરવાની પ્રોસેસ એ કરવી પડે છે. એને ઇંગ્લિશમાં કંઈક કહેવાય. આ જો કેવો થઈ ગયો છે આંબો આખો, એ બધે ઉપર ચડી ગઈ છે ને. એક આ પ્રોબ્લેમ રહે છે, ઘટાડો છે યાર, છે ને. તો ચાલો વિડીયોને કરીએ એન્ડ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો.